નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચેપ્ટર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જેમાં અત્યાર સુધીમાં આપણે લાસ્ટ લેક્ચરમાં એમ કહેવાય કે લેન્સ અને એ લેન્સની રેખાકૃતિ જેનો લેક્ચર આપેલો. આજના દિવસે આપણે ટોપિક એકદમ અગત્યનો 9.3 અને એમાં લેન્સનું સૂત્ર એની સામે અરીસાનું સૂત્ર બે મિક્સ થવાની પૂરેપૂરી શક્યતા છે. તો એ લેન્સના સૂત્ર સમજતા પહેલા આપણે એમની સંજ્ઞા પદ્ધતિ, લેન્સનું સૂત્ર આ નવા સિલેબસ પ્રમાણે સ્વીકારેલું છે કે સાબિતી પૂછતા નથી અને એને અનુરૂપ એક્ઝામ્પલ આપણે આ લેક્ચરની અંદર જોવાના છે. તો જોઈએ, જેવી રીતે અરીસા માટે સંજ્ઞા પદ્ધતિ હતી એવી રીતે લેન્સ માટે પણ સંજ્ઞા પદ્ધતિ છે. આપણે યાદ રાખવી પડશે. સંજ્ઞા પદ્ધતિમાં મારે મેઝરમેન્ટ કરવું છે, માપવું છે, તો ઓપ્ટિકલ સેન્ટર કહેતા પ્રકાશીય કેન્દ્ર છે ત્યાંથી તમારે માપવાનું ચાલુ કરવાનું. કેવી રીતે? તો કે મુખ્ય અક્ષને આધીન કહેતા મુખ્ય અક્ષ પર માપવાનું છે. આ બે લખવાના નથી, તમારે ખાલી જાણ માટે છે. સંજ્ઞા પદ્ધતિમાં જુઓ તો વસ્તુ અંતર u એ હંમેશા માઇનસ હોય, વસ્તુની ઊંચાઈ h એ હંમેશા પ્લસ હોય. આ બે મેં ગ્રીનથી બતાવ્યા, એ હંમેશા એ ફિક્સ જ હોય. u હંમેશા માઇનસ હોય ને h હંમેશા પ્લસ હોય. પ્રતિબિંબ અંતર v માઇનસ હોય ને પ્લસ હોય. જો પ્રતિબિંબ વસ્તુ તરફ રચાતું હોય તો એ માઇનસ હોય, વસ્તુની વિરુદ્ધ બાજુએ હોય તો એ પ્લસ હોય. હવે વસ્તુ તરફ રચાતું હોય એવો અંતર્ગોળ લેન્સ એક જ છે, બાકી બધાય વિરુદ્ધ બાજુએ એટલે બહિર્ગોળ લેન્સ આવશે. કેન્દ્ર લંબાઈ f માઇનસ હોય ને પ્લસ હોય. અંતર્ગોળ લેન્સ હોય તો માઇનસ, અંતર્ગોળ અરીસામાં પણ માઇનસ, અંતર્ગોળ લેન્સમાં પણ માઇનસ. બહિર્ગોળ લેન્સ હોય તો એ પ્લસ. વક્રતા ત્રિજ્યા r એ માઇનસ અને પ્લસ, તો માઇનસ એટલે અંતર્ગોળ લેન્સ, પ્લસ એટલે બહિર્ગોળ લેન્સ. પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ એ માઇનસ હોય ને પ્લસ હોય. જો વાસ્તવિક કહેતા ઉલટું હોય તો એ માઇનસ ઊંધું લટકતું હોય. જો પ્લસ હોય તો એ આભાસી અને ચત્તું કહેતા આભાસી હોય તો એ પ્લસ મળે. એટલે જે ગ્રીનથી બતાવ્યા છે એ ફિક્સ છે, u હંમેશા માઇનસ, h હંમેશા પ્લસ. રેડથી બતાવ્યા એ બધા માઇનસ છે, બ્લેકથી બતાવ્યા એ બધા પ્લસ છે. આ યાદ રાખવું પડશે. મોટે ભાગે લેન્સ અને અરીસો સરખો જ છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યાં લેન્સ લખ્યું છે ત્યાં ખાલી તમારે અરીસો આવશે. લેન્સનું સૂત્ર યાદ રાખવું પડશે, 1/f = 1/v - 1/u. અરીસાના સૂત્રમાં વચ્ચે વત્તા છે એટલે એના સૂત્ર 1/f = 1/v + 1/u. વત્તા છે એટલે પહેલા u ને પછી v લખો તો કોઈ ફરક ન પડે. અહીંયા માઇનસ છે એટલે ફરજિયાત તમારે 1/v - 1/u જ લખવું પડે. f એટલે કેન્દ્ર લંબાઈ, u એટલે વસ્તુ અંતર, v એટલે પ્રતિબિંબ અંતર. જો એક માર્કમાં પૂછે તો તમારે સૂત્ર લખી અને દરેકના નામકરણ કરવા પડે કે f એટલે શું, તો કે કેન્દ્ર લંબાઈ, u એટલે શું, વસ્તુ અંતર, v એટલે શું, પ્રતિબિંબ અંતર. એકદમ ઈઝી કરી નાખ્યું છે. પહેલા જૂના સિલેબસની અંદર સાબિત કરવાનું આવતું હતું, સાબિતી પૂછતા હતા 4 માર્કમાં. હવે આ છે નહીં. આને અનુરૂપ આપણે એક્ઝામ્પલ જોવા છે. હવે પ્રથા એવી છે કે ભાઈ ફિઝિક્સના એક્ઝામ્પલ એકદમ હાર્ડ લાગે છે, ખરેખર હાર્ડ છે જ ને, એકદમ ઈઝી છે. અહીંયા એક રકમ જોઈએ આપણે. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ થી 15 સેન્ટીમીટર દૂર એક વસ્તુ રાખ્યું છે તો તેનું પ્રતિબિંબ અંતર કેટલું હશે? હવે કેન્દ્ર લંબાઈ f એ હંમેશા 10 સેન્ટીમીટર. એક્ઝામ્પલ જ્યારે તમે બોર્ડમાં ગણો ત્યારે ઉપર લેન્સ જેવો છે, અરીસો જેવો છે એવું નામ લખવું પડે, જેના કારણે પેપર ચેક કરનારને ખબર પડે પ્લસ કે માઇનસ જવાબ કેવો આવે. અહીંયા બહિર્ગોળ લેન્સ, જો કેન્દ્ર લંબાઈ f 10 સેન્ટીમીટર, હવે પ્લસ લખવી કે માઇનસ? જો બહિર્ગોળ લેન્સ હોય તો હંમેશા પ્લસ આવે. વસ્તુ અંતર u -15 સેન્ટીમીટર, આપણે કીધું કે વસ્તુ અંતર હંમેશા માઇનસ આવે. પ્રતિબિંબ અંતર શોધવાનું છે. લેન્સનું સૂત્ર 1/f = 1/v - 1/u. એમાંથી 1/v ને હું કરતા બનાવું, એ 1/u ને આ બાજુ મોકલો એટલે પ્લસ થયા. 1/v = 1/f + 1/u. બધાની કિંમત મૂકો. f એટલે +10 પ્લસ u એટલે -15, પ્લસ અને માઇનસ ભેગા થયા એટલે 1/10 - 1/15. લસા લીધો તો લસા કેટલો આવે? 30.
કહેતા 10 ને 3 વડે ગુણો તો 30 થાય, એટલે અહીંયા 3. 15 ને 2 વડે ગુણો એટલે 30 થાય, માટે 3 માંથી 2 જાય તો આપણે 1/30. મારો આન્સર 30 સેન્ટીમીટર આવ્યો છે. હવે આ સાચો છે કે ખોટો એ જોવાનું. કેન્દ્ર લંબાઈ કેટલી છે? 10. તો એનો સી કેટલો થાય, એ આર કેટલો થાય, તો કે એના કરતા ડબલ એટલે 20 થાય. વક્રતા કેન્દ્ર સી 20 સેન્ટીમીટર આગળ હોય. હવે આ 15 સેન્ટીમીટર છે, એનો મતલબ એ થયો કે વસ્તુનું સ્થાન એફ અને સી ની વચ્ચે છે, તો પ્રતિબિંબ ફરજિયાત સી થી થોડે દૂર છે. હવે સી આપણું કેટલું હતું? 20. આપણો જવાબ કેટલો આવ્યો? 30. એટલે આપણે જે ગણેલો છે એક્ઝામ્પલ સાચો છે. બહિર્ગોળ લેન્સ કહેતા વસ્તુની વિરુદ્ધ બાજુએ એ ગયું, માટે વી પ્લસ આવે, માટે વી બરાબર 30 સેન્ટીમીટર. નીચે નોંધ મારી કે વસ્તુની વિરુદ્ધ બાજુએ પ્રતિબિંબ મળે છે. જોજી લેન્સને અનુરૂપ એક્ઝામ્પલ. એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે. લેન્સ આપણને આપ્યો છે અંતર્ગોળ, આ 15 સેન્ટીમીટર. લેન્સથી કેટલા અંતરે વસ્તુને રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ 10 સેન્ટીમીટર મળે? અહીંયા તમને એફ અને વી આપ્યો છે, મારે વસ્તુ અંતર શોધવું છે. માર્ચ 24 પૂછાણો. અહીં ટાઇટલ મારવાનું અંતર્ગોળ લેન્સ, કેન્દ્ર લંબાઈ એફ બરાબર -15 સેન્ટીમીટર, -15 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર વી બરાબર 10 સેન્ટીમીટર. હવે અહીંયા ખ્યાલ નથી આવતો કે આ માઇનસ કે આધારે લખવા. તો કે અંતર્ગોળ લેન્સની અંદર બે કન્ડિશન આવે, એક અનંત અંતરે અને એક ઓપ્ટિકલ સેન્ટરથી આગળ. તો આ બંનેની અંદર પ્રતિબિંબ વસ્તુ તરફ જ જાય છે, આભાસી અને ચત્તું હોય છે. આ જો વડ યાદ હોય અથવા તો આ વસ્તુ જો ખ્યાલ હોય તો તમે અહીં માઇનસ લખી શકશો, નહીતર આ એક્ઝામ્પલ અહીંથી અટકી જશે. બરાબર? એટલે અહીંયા જે માઇનસ લખ્યા છે એ જે તે થિયરીના માર્જિનથી લખ્યા કે ફરજિયાત વસ્તુ અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ હંમેશા વસ્તુ તરફ હોય, માટે માઇનસ આવે. વસ્તુ અંતર શોધવાનું, લેન્સનું સૂત્ર 1/f = 1/v - 1/u. 1/u ને કરતા બનાવો તો f આ બાજુ લીધું, 1/v - 1/f. માટે 1/u બરાબર 1/10 -1/15, -1/15. આ -1/10, આ માઇનસ પ્લસ 1/15, લસા 30 આવે. 10 ને 3 વડે ગુણો એટલે -3, 15 ને 2 વડે ગુણો એટલે +2. 3 માંથી 2 જાય તો એક નિશાની મોટાની એટલે -1. માટે વ્યસ્ત પ્રમાણ લ્યો તો એમ કહેવાય કે u બરાબર -30 સેન્ટીમીટર આવે. હવે જ્યારે વસ્તુ અંતર શોધવાનું થાય છે ત્યારે લેન્સ કે અરીસો ગમે તે પ્રકારનો હોય, ફરજિયાત તમારું માઇનસ મળે તો તમારો એક્ઝામ્પલ સાચો, નહીતર ખોટો. અહીંયા શું યાદ રાખવાનું? અંતર્ગોળ લેન્સ છે, માટે વી હંમેશા માઇનસ. બીજો એક એક્ઝામ્પલ, એક બહિર્ગોળ લેન્સથી 20 સેન્ટીમીટર અંતરે કોઈ વસ્તુ રાખેલી છે. આ વસ્તુ અંતર આપી દીધું. પ્રતિબિંબ વસ્તુની વિરુદ્ધ બાજુએ 30 સેન્ટીમીટર અંતરે રચાય છે, તો લેન્સની કેન્દ્ર લંબાઈ. બહિર્ગોળ લેન્સ આપ્યો છે, વસ્તુ અંતર u 20 સેન્ટીમીટર હંમેશા માઇનસ હોય છે. પ્રતિબિંબ અંતર v અહીંયા 30 સેન્ટીમીટર પ્લસ. શું કામ? આ વાક્ય પકડ્યું, વસ્તુની વિરુદ્ધ બાજુએ, અને અમે હંમેશા બહિર્ગોળ લેન્સમાં વસ્તુની વિરુદ્ધ બાજુએ હોય. બરાબર? માટે +30 સેન્ટીમીટર. મારે f શોધવાનો છે. લેન્સનું સૂત્ર 1/f = 1/v - 1/u. v 30 એટલે 1/30, u 20 પણ માઇનસ 1/-20, આ માઇનસ પ્લસ એટલે 1/30 વત્તા 1/20. લસા કેટલો આવે? 60. જો લસા લેતા આવડવો જરૂરી છે. 30 ને 2 વડે ગુણો એટલે 60, 20 ને 3 વડે ગુણો એટલે 60, 2 ને 3 5, માટે 5/60. માટે f બરાબર 60/5, માટે 12 સેન્ટીમીટર આવે. હવે જુઓ જી, f 12 સેન્ટીમીટર છે તો c ક્યાં હશે? 24 હશે. તમારો u કેટલાય છે? 20 છે. માટે એમ કહેવાય કે વસ્તુ f અને c ની વચ્ચે મૂક્યું છે, તો એનું પ્રતિબિંબ c થી થોડે દૂર ગયું છે. પ્રતિબિંબ c 30 છે, તમારો c 24 છે, એટલે એક્ઝામ્પલ સાચો.
આપણે 3 પેટર્નના એક્ઝામ્પલ લઈ લીધા છે. પહેલો જે એક્ઝામ્પલ ગણ્યો એમાં વી શોધવાનો હતો. બીજો જે એક્ઝામ્પલ છે, પહેલા એક્ઝામ્પલમાં વી શોધવાનો, બીજામાં યુ, અને આ ત્રીજા એક્ઝામ્પલની અંદર એફ શોધવાનો થાય છે. જોજે આ લેક્ચરની અંદર કેટલા લેન્સનું સૂત્ર સમજતા પહેલા આપણે સંજ્ઞા પદ્ધતિ યાદ રાખવી પડે. સંજ્ઞા પદ્ધતિ માટે 2 પોઈન્ટ કીધા. એક તો પ્રકાશીય કેન્દ્રથી માપવાનું અને મુખ્ય અક્ષ પર માપવાનું. વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર, કેન્દ્ર લંબાઈ, વક્રતા, ત્રિજ્યા, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબ ઊંચાઈ, આની સંજ્ઞા પદ્ધતિ આપણે યાદ રાખવી પડે. લેન્સનું સૂત્ર 1/f = 1/v - 1/u આ પણ સ્વીકારેલું છે. અને એને લગતા 3 એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલની પેટર્ન આપણે એમ કહેવાય કે વી શોધવાની હતી, બીજો એક્ઝામ્પલ યુ શોધવાનો છે, અને ત્રીજો એક્ઝામ્પલ લીધો એ એફ શોધવાનો છે. કહેતા આ લેન્સનું જે સૂત્ર છે એમાં 3 એરાથી આપણે એક્ઝામ્પલ લીધા છે, અને એકદમ સરળ ભાષાની અંદર. હું તો ત્યાં સુધી કહું કે બોર્ડની અંદર જો તમને એક્ઝામ્પલ પૂછાય અને પરફેક્ટ રીતે આવડતા હોય તો એક્ઝામ્પલ જ પસંદ કરાય, કારણ કે જનરલ ઓપ્શન છે. એટલે એક તો એક્ઝામ્પલ સ્પીડથી ગણાઈ જશે, તમારો સમય બચશે, અને સાચો હશે તો પૂરેપૂરા માર્ક્સ આવવાની પૂરી શક્યતા છે. આના પછીનો જે લેક્ચર છે જેમાં એમ કહેવાય કે આ ચેપ્ટરનો એન્ડ, એટલે લેન્સની મોટવણી અને લેન્સનો પાવર, જેના ઉપર આપણે એના પ્રશ્ન અને એના એક્ઝામ્પલ જોવાના છે. આ વિડીયો વધારે વિદ્યાર્થીને ફાયદાકારક બને તે માટે તમારા મિત્ર સર્કલની અંદર પણ આને વધારે શેર કરજો. આપણી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.